નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિખિલ રાઠોડ તમારા બધાનું સ્વાગત કરું છું આપણી ને તમારી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલની અંદર. તો ઘણા બધા મિત્રો કેદુના કોમેન્ટ મેસેજ કરતા કે સેમ 1 નું રિઝલ્ટ કઈ આવશે સર, સેમ 1 રેમિડિયલ નું રિઝલ્ટ કઈ આવશે. બહુ બધા મેસેજ ને વોટ્સઅપમાં ને બધે કરતા હતા. તો ફાઇનલી આજે સેમ 1 નું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે. બધા કઈ રીતે ચેક કરવું, રીએસેસમેન્ટ એમાં કઈ રીતે નાખવું, બેકલોગ કેટી આવી હોય તો બરાબર. અને એમાં તમારી પોતાની સપ્લી ઘરે મગાવી હોય, તમારું પોતાનું પેપર, મતલબ કે ઘરે તો નહીં, પીડીએફ આવશે એની, એટલે ટૂંકમાં મગાવી હોય તો કઈ રીતે મગાવી, બધી જ માહિતી તમને આજે આપીશ હું આ વિડીયોની અંદર. આ વિડીયોને તમે અંત સુધી જોશો, તમને બધું જાણવા મળી જશે કઈ રીતે બધું મગાવવું અને ચેક કઈ રીતે કરવું. એ સૌથી પહેલા આપણે ચેક કરશું. તો સૌથી પહેલા આપણે જોઈએ કઈ રીતે ચેક કરવું, એના માટે શું કરવાનું છે. તમારે તમારું રિઝલ્ટ ચેક કરવા માટે સૌથી પહેલા તો કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે, બરાબર. બ્રાઉઝરની અંદર જઈ અને તમારે સર્ચ કરવાનું છે જી ઉભા રહ્યો એક મિનિટ. હા, GTU રિઝલ્ટ બરાબર. રિઝલ્ટ લખીને સર્ચ કરો તો રિઝલ્ટ લિસ્ટ લખીને સર્ચ કરો, અથવા તો રિઝલ્ટ લખીને સર્ચ કરો. તમારે રિઝલ્ટ જ લખીને સર્ચ કરવાનું છે, રિઝલ્ટ લિસ્ટ નહીં. GTU રિઝલ્ટ લખીને સર્ચ કરશો એટલે આ રીતની વેબસાઇટ આવી જશે, પહેલી અમદાવાદ વાળી. એની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરશો એટલે તમને આગળ ઇન્ટરફેસ કેવો બતાવો. અત્યારે થોડીક શું બધા એક યારે જોતા હોય છે, એટલે વેબસાઇટ થોડીક લેગિંગ કરશે, બરાબર. એટલે તમારે રાહ જોવાની છે, મૂંઝાવાની જરૂર નથી. G2 નું રિઝલ્ટ તમે બે રીતે ચેક કરી શકો છો. એક તો તમે આ વેબસાઇટની અંદર જઈ અને આ રીતે ચેક કરી શકો છો. અને બીજી રીત એ છે કે તમે તમારા સ્ટુડન્ટ પોર્ટલની અંદર જઈ અને તમે રિઝલ્ટ ચેક કરી શકો. બંને રીત તમને હું ક્લિયર કરવાનો છું, કઈ રીતે ચેક કરવું, બરાબર. તો સૌથી પહેલા આપણે આ વેબસાઇટ છે એની અંદરથી ચેક કરીએ તો તમને અહીંયા ઓપ્શન જોવા મળી જશે. એમાં તમારે ડી લખેલી છે, ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ, બરાબર. એની અંદરથી તમારે સેમ 1 રેગ્યુલર નું ચેક કરતો તો સેમ 1 રેગ્યુલર, સેમ 2 હોય રેમિડિયલ, સેમ 1 રેમિડિયલ હોય, જે હોય તમારે સિલેક્ટ કરી લેવાનું છે અહીંથી. પછી તમારા એન્રોલમેન્ટ નંબર છે અહીંયા દાખલ કરી, કેપ્ચા કોડ દાખલ કરીને સર્ચ પર ક્લિક કરવાનું છે. ફટાફટ તો હું એન્રોલમેન્ટ નંબર છે મારે ફટાફટ નાખી દઉં છું, બરાબર. એન્ટર કરી દઉં તો એન્રોલમેન્ટ નંબર મેં એન્ટર કરી દીધા છે, કેપ્ચા કોડ મેં દાખલ કરી દીધા છે. હવે સર્ચ પર હું ક્લિક કરીશ એટલે તમારું રિઝલ્ટ છે અહીંયા આખું ઓપન થઈને આવી જશે. તો થોડોક ટાઈમ આપણે રાહ જોઈએ, જેટલી વારમાં આવે છે તમારે પણ રાહ જોવાની છે. એટલી વાર હું વિડીયોને પોઝ કરી દઉં છું, જેથી આપણો વિડીયો લોંગ ના થઈ જાય. ઓપન થઈ ગયું છે પણ હજી પણ થોડુંક લોડિંગ લે છે. હાલો, લોડિંગ લઈ લીધું, બધું ક્લિયર થઈ ગયું છે. હવે રિઝલ્ટ તમારી સામે તમને જોવા મળી હશે. અહીંયા તમને જ્યાં જ્યાં પણ FF લખેલ દેખાય છે, જ્યાં જ્યાં પણ FF, એ બધાની અંદર આ જે મિત્ર છે, આપણો સ્ટુડન્ટ છે, એ ફેલ થયેલ છે. અને આ બાજુની સાઈડમાં તમે બોક્સમાં તમારું નામ, એનરોલમેન્ટ નંબર અને તમે કયા સેમનું રિઝલ્ટ ચેક કરો છો, કઈ બ્રાન્ચમાં છે, એ બધું જોઈ શકો છો, બરાબર. મેં એ બધું બ્લર કરી દીધું છે. એનું કારણ છે કોઈ સ્ટુડન્ટની આપણે પર્સનલ ડિટેલ ના બતાવી શકીએ. તમને અહીંયા તમારા ટોટલ બેકલોગ કેટલા છે, કરંટ બેકલોગ કેટલા છે, બધું જોવા મળી જશે. તમારા SPI, CGPI બધું તમને અહીંયા, સોરી, SPI અને CPI તમને જોવા મળશે. CGPI આગળ જતા આવશે, બરાબર. હવે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આ મિત્ર છે મેક્સ 1 ની અંદર ફેલ થયો છે, પછી એન્જિનિયરિંગ ગ્રાફિકની અંદર ફેલ થયો છે, અને પછી આ મિત્ર એન્જિનિયરિંગ મેટેરિયલ સાયન્સ એવું કરીને સબ્જેક્ટ છે, એમાં મિત્ર ફેલ થયો છે. એલાઇનમેન્ટ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ એમાં પણ ફેલ થયો છે. એટલે આ મિત્ર છે મિકેનિકલ નો સ્ટેમ 1 નો સ્ટુડન્ટ છે, એના રેગ્યુલર નું આપણે રિઝલ્ટ ચેક કર્યું છે અત્યારે. એની અંદર આ મિત્ર આની અંદર બધી જગ્યાએ ફેલ થયેલો છે. તો તમને ખ્યાલ આવી ગયો હવે રિઝલ્ટ કઈ રીતે ચેક કરવાનું. સિમ્પલ છે. તમારે એનરોલમેન્ટ નંબર એન્ટર કરવાના છે, અહીંયા એનરોલમેન્ટ નું ખાનું આપેલ છે ત્યાં. પછી તમારો પાસવર્ડ અત્યારે તો એન્ટર નહીં કરવાનું થાય, કેમ કે અત્યારે આવ્યું છે રિઝલ્ટ, હમણાં નહીં જોવાનું થાય. તમે થોડાક ટાઈમ પછી જોશો, 3-4 દિવસ પછી જોશો, ત્યારે કરવાનું થાય. આ રિઝલ્ટ હજી મને ખ્યાલ છે ત્યાં લગી 3 થી 4 દિવસ લગી તમે ચેક કરી શકો છો. હાલ અત્યારે વેબસાઇટ ના હાલતી હોય તો કોઈ પણ મિત્રોએ મૂંઝાવાનું નથી, બરાબર. રાહ જોવાની છે, થોડો સબર રાખવાનો છે. રાતના ટાઈમે તમે રિઝલ્ટ જોઈ શકો છો, જ્યારે પબ્લિક ઓછી છે ત્યારે જોઈ શકો છો. આ GTU ની વેબસાઇટ છે, મારી પોતાની વેબસાઇટ નથી. એટલે જો કોઈને ટેન્શન થતું હોય તો તમારે થોડોક રાહ જોવાનો છે, બરાબર. બાકી એવું હોય છે અમારામાં ખુલી હશે, અમે પણ ચેક કરી શકીએ. તમારો એનરોલમેન્ટ નંબર અને તમારો ID પાસવર્ડ છે તમારે આપવાનો થશે, અમે તમને ચેક કરીને આપશી. પણ અત્યારે નહીં, તમારે કોમેન્ટ કરવાની સૌથી પહેલા. અને જો બહુ ટેન્શન હોય તો તમારે WhatsAppમાં પર્સનલ મેસેજ પણ કરવાનો છે. અમે તમારું રિઝલ્ટ તમને ચેક કરીને આપશી, બરાબર. એ પણ કોઈને ટેન્શન લેવાનું નથી. રીચેક છે, રીએસેસમેન્ટ છે, કઈ રીતે નાખવું એ પણ અમે તમને નાખાઈ આપશી. જો તમને ફાવતું ના હોય તો રીચેક છે એ તમે નાખી શકો છો, અને રીએસેસમેન્ટ છે તે પણ તમે નાખી શકો છો.
મિત્રો એ બધે રીચેક કંઈ કરાવવાનું નથી. એની ₹100 ચાર્જ હોય છે, પણ એ કરાવવાની જરૂર નથી, કેમ કે એમાં એટલો કંઈ ફાયદો થતો નથી. બાકી રીએસેસમેન્ટની અંદર તમે નાખશો, કોઈ પણ 2 સબ્જેક્ટ તમે મારા ખ્યાલથી નાખી શકો છો, બરાબર? આમાંથી આ 4 સબ્જેક્ટમાં ફેલ થયો છે. આમાંથી કોઈ પણ 2 સબ્જેક્ટ છે, જેવા એને કહી છે કે આ હું નાખીશ તો પાસ થઈ જઈશ. એમાં અમે એને નાખીને તમને હમણાં બતાવીએ આગળ કઈ રીતે કરવું. રીચેકમાં દબો તમે, તો તમારે જે સબ્જેક્ટ રીચેકમાં નાખો એ પણ તમે નાખી શકો. ₹100 ચાર્જ છે. રીએસેસમેન્ટ છે, એમાં ₹250 કેટલું ચાર્જ હોય છે એક સબ્જેક્ટ દીઠ, બરાબર? તો એ પણ તમે નાખી શકો છો, બરાબર? અને તમારું પોતાનું પેપર ઘરે મગાવવું હોય તો એ પણ તમે મગાવી શકો છો. અને જો તમે પાસ થઈ ગયા છો, અહીંયા તમારે ગ્રીન અક્ષરથી લખેલ આવી જશે કોંગ્રેચ્યુલેશન, બરાબર? જેને આવું લખેલ આવતું એ મિત્ર ફેલ થઈ ગયો છે, બરાબર? અને બાકી અહીંયા એફએફ ગ્રેડથી પણ તમે ચેક કરી શકો છો. બાકી તો વિદ્યાર્થી મિત્રો, હાલ તો છે ને રીચેક રીએસેસમેન્ટની વેબસાઇટ છે, બરાબર કામ કરતી નથી. તો હું તમને હાલ તો નહીં બતાવી શકું કઈ રીતે ચેક કરવું હોય. એનો વિડીયો આપણે એક અલગથી બનાવશું, એટલે કે તમને કાલના સમયમાં એ વિડીયો જોવા મળી જશે. તો હાલ તમને હું બતાવી દઉં છું કે જીટીયુ પોર્ટલના મદદથી આપણે આપણું રિઝલ્ટ કઈ રીતે ચેક કરવું. મિત્રો આપણે બીજી રીતથી કઈ રીતે રિઝલ્ટ ચેક કરવું એના માટે આપણે જીટીયુ સ્ટુડન્ટ પોર્ટલ છે એ ઓપન કરી લોગિન કરીને પછી તમને ઇન્ટરફેસ તૈયાર દેખાતો હોય છે હોમ પેજનો. તો તમારે સિમ્પલી એમાં આ ખાનામાં તમને દેખાતું હોય છે માય રિઝલ્ટ લખેલ છે એની પર તમારે ક્લિક કરી દેવાનું છે. એની પર ક્લિક કરશો એટલે આ એમાં પણ તમારે થોડુંક લોડિંગ લેશે, બરાબર? એટલે બંને રીતે તમે ચેક કરી શકો છો. એકમાં એરર હોય તો બીજી વેબસાઇટમાં ચેક કરી શકો. મારા ખ્યાલથી એકમાં એરર હશે તો બંનેમાં હશે જ, છતાંય તમારે આ બીજી રીતથી પણ ચેક કરી લેવાનું છે. તો અહીંયા સર્ચ ઉપર ક્લિક કરવાનું છે. સર્ચ ઉપર ક્લિક કરશો એટલે તમે જે ઉંમર જોઈ શકો છો રિઝલ્ટ એ જ રીતે આમાં જોઈ શકો છો. બસ ખાલી ફેર એટલો હશે, ઇન્ટરફેસમાં ફેર હશે. આમાં અલગ રીતનું દેખાય છે, આમાં પણ અલગ રીતનું દેખાય છે. તમે જોઈ શકો છો અહીંયા રિઝલ્ટ આવી ગયું છે. અહીંયા તમે આ રીતનું આખું રિઝલ્ટ ચેક કરી શકો છો. રીચેક રીસેસમેન્ટ માટે તમને અહીંથી આ લિંક ઉપર જવાનું કહેશે. એની પર જાઓ એટલે તમારી જે ઓલી રિઝલ્ટ જોવાની વેબસાઇટ છે ત્યાં જ તમને પાછા લઈ જશે. તો તમે જીટીયુ પોર્ટલના મદદથી પણ આ રીતે રિઝલ્ટ ચેક કરી શકો છો. જો તમને એમાં એરર આવતું હોય, પ્રોબ્લેમ આવતો હોય, તો તમે આ રીતે તમારો પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી શકો છો અને તમારું રિઝલ્ટ છે આમાંથી પણ તમે જોઈ શકો છો. નાની પ્રિન્ટ તમારે કાઢવી તો અહીંથી તમે ક્લિક કરી એની પ્રિન્ટ પણ તમે કાઢી શકો છો અહીંથી પ્રિન્ટ ઉપર ક્લિક કરીને, બરાબર? આ રીતે તમે સિમ્પલ રીતે ચેક કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ રીતે સહેલા સ્ટેપની અંદર તમારું રિઝલ્ટ છે ચેક કરી શકો છો, બરાબર? ને તમારે જો કાંઈ પણ જાતની ક્વેરી હોય તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અમને તમે પહેલાં તો તમારે સૌથી પહેલાં તમારા રિઝલ્ટની અંદર તમે પાસ થયા છો ફેલ થયા છો તે જણાવવાનું છે. જો પાસ થયા હોય તો તમારા CGPI છે તે મતલબ કે તમારા SPI છે તે તમારે જણાવવાના છે. અને તમારા જો ફેલ થયા તો તમારે કમેન્ટ કરવાનું છે કે સર હું ફેલ થયો છું, બરાબર? અને બાકી કાંઈ પણ જાતની મુશ્કેલી જોવા મળે તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો કોમેન્ટ કરીને, અથવા તો વોટ્સઅપમાં પર્સનલ મેસેજ કરીને પણ તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર ને? બાકી રીચેક રીએસેસમેન્ટમાં કઈ રીતે નાખવું ને એ વસ્તુ શું છે એ તો મેં તમને આમાં ક્લિયર કરી દીધી. પણ હવે કઈ રીતે નાખવું એનો અલગથી વિડીયો આપણે કાલના ટાઈમમાં બનાવી નાખશું. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા હેલ્પફુલ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો.